એમાં એવું છે કે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલ રાત્રે જાહેરાત આવી હતી કે ફતેવાડીમાં એક કિટલી પર ફાયરિંગ થયું છે. તે અનુસંધાને ત્યાં પોલીસ ગયેલી અને જે વ્યક્તિને ગોળી વાગી છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલો. હકીકત એવી છે કે ફતેવાડીની અંદર બિસ્મિલ્લાહ બેકરીની બાજુમાં એક ચાની કિટલી છે ફૈઝલ પઠાણની. ત્યાં બેસવા બાબતે જે આ કામના આરોપી છે અરબાજ અયુબભાઈ શેખ કરીને એની સાથે બોલાચાલી થયેલી હતી. એટલે ગઈકાલ રાત્રે 1:30 વાગ્યાની આસપાસ આરોપી અને એના બે મિત્રો એ ત્યાં આવેલા અને ચાની કિટલી પર જેને કીધું ફૈઝાન ક્યાં ગયો એને મારી નાખ્યો છે એમ કરીને બોલાચાલી થયેલી. એમાં જે એનો કારીગર છે અમલસર મનસુર અહેમદ પઠાણ એની સાથે મગજમારી થતાં એને ઉપર ફાયરિંગ કરવામાં આવેલું છે. એમાં એના પગના ભાગે ગોળી વાગી છે અને ત્યાર પછી માણસો ભેગા થઈ જતા આરોપીઓ ભાગી ગયેલા. ત્યારે પોલીસે જુદી જુદી ટીમ બનાવી અને આરોપીની શોધખોળ શરૂ કરી છે. એક આરોપી છે એ નામજોગ છે, એમનો અરબાજ અયુબભાઈ શેખ કરીને છે.